નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના વ્યાકરણમાં સમાસનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે તત્પુરુષ સમાસ અને દ્વંદ્વ સમાસ એ બે સમાસ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે સમાસના બીજા બે પ્રકારો કર્મધારય સમાસ અને ઉપપદ સમાસનો અભ્યાસ કરીશું. તો તમે તમારી નોટબુકમાં તે લખશો પણ. સમજૂતી આ મુજબ છે. કર્મધારય સમાસને સમજવા માટે નીચેના વાક્યો વાંચશો તો તમને ખબર પડશે કે શું કરવાનું છે. અધોરેખિત એટલે કે જે શબ્દની નીચે લીટી કરેલ છે એ સમાસનો વિગ્રહ કરવાનો છે. 1. પરદેશની એ ગુજરાતી બાળાઓને એ પ્રાર્થના આવડતી ન હતી. 2. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું. 3. ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. આ બધા સમાસોનો વિગ્રહ આ મુજબ થઈ શકે. પરદેશ સમાસનો વિગ્રહ થશે પર એટલે કે અન્ય દેશ. મહાકવચ શબ્દનો વિગ્રહ થશે મહાકવચ. પરમેશ્વર શબ્દનો વિગ્રહ થશે પરમ ઈશ્વર. તમે જોઈ શકો છો કે અહીં વિગ્રહમાં આપણે કશું જ ઉમેર્યું નથી, માત્ર બે શબ્દોને જુદા જ કર્યા છે. થોડું ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે અહીં પહેલું પદ છે એ વિશેષણ છે અને બીજું પદ એ વિશેષ્ય એટલે કે સંજ્ઞા છે. આ સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. હવે નીચેના વાક્યો વાંચો. વરસાદ સાંબેલાધાર પડતો હતો. ઉત્સાહી તરવૈયા યુવાનો ગંગાના ઠંડાગાર મસ્ત વેગીલા પ્રવાહમાં તરવા પડે છે. સંસાર સાગર મહાજળ ભર્યો, તમે તરી શકાય તો તરજો. આ સમાસોનો વિગ્રહ કરીએ તો સાંબેલા ધાર એટલે સાંબેલા જેવી ધારા એ એનો વિગ્રહ છે. તેવી જ રીતે ઠંડાગારનો વિગ્રહ થશે ઘાર એટલે કે માટી જેવું ઠંડુ. સંસાર સાગર એનો વિગ્રહ થશે સંસારરૂપી સાગર. અહીં તમે જોયું કે આપણે બે શબ્દોની તુલના કરી છે અથવા એક બાબતને અન્ય રૂપે રજૂ કરી છે. જેમ કે સંસારને સાગર રૂપે મૂકીને એટલે કે સંસાર અને સાગર જાણે એક જ છે. ગંગાનું પાણી અત્યંત ઠંડુ છે, તેની ઠંડકની સરખામણી બીની માટી સાથે ઘાર સાથે આપણે કરી છે. તો સંસારની વિશાળતા, તેમાં આવતા મોજા તોફાનો આદિને કારણે જાણે તે સાગર હોય, સંસાર એ સાગર હોય તે રીતે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે સમાસના બે પદ વચ્ચે આ પ્રકારના સરખામણીનો કે અભેદત્વનો સંબંધ હોય એટલે કે ઉપમેય ઉપમાનનો સંબંધ હોય ત્યારે પણ તેને કર્મધારય સમાસ કહે છે. આ પ્રકારના અન્ય ઉદાહરણ જોતા તે વધુ સ્પષ્ટ થશે. ઉદાહરણ આ મુજબ છે. નર કેસરી એટલે કે સિંહ જેવો નર. નર પશુ એટલે પશુ જેવો નર. હૃદય સરોવર હૃદયરૂપી સરોવર. જ્ઞાનદીપ એનો વિગ્રહ થશે જ્ઞાનરૂપી દીપ. વજ્રદેહ એનો વિગ્રહ થશે વજ્ર જેવો દેહ. વ્યોમશર એનો વિગ્રહ થશે વ્યોમ એટલે કે આકાશરૂપી સરોવર. કડવું ઝેર એનો વિગ્રહ થશે ઝેર જેવું કડવું. જીવન નૌકા એનો વિગ્રહ થશે જીવનરૂપી નૌકા. હવે આપણે ઉપપદ સમાસનો અભ્યાસ કરીશું. ઉપપદ સમાસને સમજવા માટે નીચેના વાક્યો વાંચો અને અધોરેખિત સમાસને સમજો. 1. જમીનને વડખેડે પોચી રાખતા પહેલાં જમીનખેડુ અળસિયાએ નથી બચ્યા. 2. પડખે બેઠેલા કાર્યકર્તા સાથે મસલત કરી લે છે. 3. નાયકો પણ સંસ્કાર પૂજક હતા. 4. સ્વર્ગસ્થ શેઠ નંદનંદનન સાથે મારો સંબંધ દાયકા જૂનો. 5. મારા હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી. હવે આ પાંચેય વાક્યોમાં જે સમાસ રહેલા છે એનો વિગ્રહ કરીએ તો આ મુજબ થાય. જમીન ખેડુ એ શબ્દનો વિગ્રહ થશે જમીન ખેડનાર. કાર્યકર્તા એ શબ્દનો વિગ્રહ થશે કાર્ય કરનાર. સંસ્કાર પૂજક એ શબ્દ કે સમાસનો વિગ્રહ થશે સંસ્કાર પૂજનાર. સ્વર્ગસ્થ એ સમાસનો વિગ્રહ થશે સ્વર્ગસ્થ એટલે કે સ્વર્ગમાં સ્થ એટલે રહેનાર. હિતેચ્છુ એ સમાસનો વિગ્રહ થશે હિત ઈચ્છનાર. અહીં તમે જોઈ શકો છો કે સમાસનું છેલ્લું પદ એ કોઈ ક્રિયાસૂચક નામ છે. જે સમાસનું ઉત્તર પદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે. આવા સમાસના અન્ય ઉદાહરણ જોઈએ તો ગોપાળ
એ શબ્દનો વિગ્રહ થશે ઘાયોને પાડનાર, ઘોને પાડનાર. રક્ષક એ શબ્દનો વિગ્રહ થશે રક્ષા કરનાર. તટસ્થ એ સમાસનો વિગ્રહ થશે તટ એટલે કે કિનારે રહેનાર. ધુરંધર એનો વિગ્રહ થશે ધુરાને ધરનાર. જીવ રખું એનો વિગ્રહ થશે જીવ રાખનાર. ઘરભંગ એનો વિગ્રહ થશે ઘરનો ભંગ થવો તે, તૂટવું તે. ગુજરાતીમાં કેટલાક સંસ્કૃત સમાસ પણ પ્રયોજાય છે. તેમાં ઉપપદ સમાસનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ તત્સમ સમાસનું ઉત્તરપદ પણ સંસ્કૃત ક્રિયાવાચી નામ હોય તે સ્વાભાવિક છે. અહીં આપણી કર્મધારય અને ઉપપદ સમાસ વિશેની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.